નમસ્કાર મિત્રો, ગુજરાતનો ડાંગ જિલ્લો એટલે સંપૂર્ણ પ્રાકૃતિક જિલ્લો, જ્યાં પ્રકૃતિએ પોતાનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હોય ને એવી અનુભૂતિ થાય. પ્રકૃતિની ગોદમાં વસતો વિસ્તાર એટલે ડાંગ. ફ્રેન્ડ્સ ઓફ વુમન્સ વર્લ્ડ બેન્કિંગ અમદાવાદ દ્વારા અમરેલી જિલ્લાના બહેનોને નવસારી તેમજ ડાંગ જિલ્લાએ પ્રેરણા પ્રવાસે લઈ જવાનું આયોજન કર્યું હતું. 2 દિવસના આ કાર્યક્રમમાં બીજા દિવસે જામલાપાડા ગામમાં કાર્યરત ઓટલો ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડની મુલાકાત કરી હતી. આ સંગઠન પાસે પોતાની રિટેલ સ્ટોર છે અને વિવિધ પ્રકારની મૂલ્યવર્ધિત વસ્તુઓનું વેચાણ ત્યાંથી કરી રહ્યા છે. જેમ કે અથાણા, પાપડ, રાગીમાંથી બનાવેલી વિવિધ પ્રોડક્ટ, કાજુ, ચટણી, મસાલા, નમકીન, બિસ્કિટ, ખાખરા, સાબુ, શેમ્પૂ, તેલ વગેરે. આ સ્ટોર પર વેચાતી મોટાભાગની મૂલ્યવર્ધિત પ્રોડક્ટનું ઉત્પાદન ખેડૂત ઉત્પાદન સંગઠન સાથે જોડાયેલ મહિલાઓના જૂથ દ્વારા થઈ રહ્યું છે. અને એવા જ મહિલા જૂથના સાહસિક લીડર દક્ષાબેન સાથે મુલાકાત થઈ કે જેમનો વ્યવસાય અંબિકા હળદર ફાર્મના નામથી ખૂબ લોકપ્રિય છે. દક્ષાબહેને આ વિસ્તારમાં મહિલાઓ દ્વારા કરવામાં આવતા નાના ગૃહ ઉદ્યોગો વિશે માહિતી આપી. તો ચાલો આપણે દક્ષાબેન પાસેથી જ એમના દ્વારા શરૂ કરવામાં આવેલ સાહસને વિસ્તૃતમાં સમજીએ. નમસ્કાર. આજે આપણે અંબિકા ફાર્મ અને ઓટલો ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ જે ડાંગ જિલ્લાની અંદર ચાલે છે, અને મુખ્યત્વે મહિલાઓનો જૂથ દ્વારા અનગિનત પ્રોડક્ટ્સનું પ્રોસેસિંગ કરી અને સરસ મજાનું પેકેજિંગ કરી અને એક રિટેલ આઉટલેટ, એક મોલ જેવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ડેવલપ થયું છે. અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માધ્યમથી ઘણી બધી પ્રોડક્ટ્સનું અહીંયા રિટેલ આઉટલેટમાં વેચાણ થઈ રહ્યું છે. તો એ સમગ્ર એફપીઓ અને અંબિકા હલ્દી ફાર્મનું સમગ્ર સંચાલન દક્ષાબેન કરી રહ્યા છે. અને દક્ષાબેન ખૂબ સફળ રીતે એ બંને ગ્રુપને સારી રીતે ચલાવી રહ્યા છે. તો દક્ષાબેન પાસેથી થોડુંક વાત જાણીએ, જેથી કરીને આપણા બીજા વિસ્તારના બહેનોને પણ સરસ પ્રેરણા મળે અને આ આઉટલેટ પણ સરસ મુલાકાત કરવા જેવું છે. હું કહું લગભગ દરેક મહિલાએ જૂથે અહીંયા જોવું જોઈએ, કઈ રીતે બ્રાન્ડિંગ થાય છે, કઈ રીતે વેચાણ વ્યવસ્થા ગોઠવી છે, કસ્ટમર સાથે કઈ રીતે વાર્તાલાપ કરવું, એ તમામ વસ્તુઓ આજે આપને અહીંયા જોવા મળી શકે. તો દક્ષાબેન પાસેથી આજે એફપીઓ વિશે થોડુંક આપણે જાણીએ. દક્ષાબેન, નમસ્તે. નમસ્તે. મારું નામ દક્ષાબેન બિરારી છે. અમારું ડાંગ જિલ્લો છે, વઘઈ તાલુકો. એટલે તમે વાંસાથી સ્ટાર્ટ થાવ ત્યાં અમારો પહેલો વઘઈ તાલુકો જ આવી જાય છે. એમાં અમારું અંબિકા સખી મંડળ છે. અંબિકા સખી મંડળ ઉપરાંત અંબિકા હળદર ફાર્મ સાપુતારા રોડ પર, વઘઈથી 7 કિલોમીટરના અંતરે સાપુતારા રોડ પર આવેલું છે. અને સાપુતારાથી તમે રિટર્ન આવો તો 42 કિલોમીટર પર થાય. ત્યાં અમારું છે. અમે પહેલાં તો હળદરનું એક જ કરતા હતા, પણ જેમ જેમ કસ્ટમરની માંગ વધતી ગઈ કે બેન ચોખા આપો, કોઈ એક ચટણી આપો, તો એવી રીતે અમે આખું ઘર વખરીનો બધો જ સામાન અમે રાખીએ છીએ. એમાં અમારા કુલ 30 જેટલા બહેનો કામ કરે છે. કોઈ ચટણી વાટે, સાફ સફાઈ, પેકિંગ, એવી રીતે અમારા સખી મંડળના 30 બહેનો કામ કરે છે. અને અમે આ સારી રીતે સાપુતારા રોડ છે એટલે અમારું વેચાણ પણ સારી રીતે થાય છે. અમારો એપીઓ પણ છે. એ એપીઓમાં પણ અમારે 350 જેટલા ખેડૂતો છે. એની પાસેથી અમે કાચું અનાજ લઈએ, સાફ સફાઈ કરીએ, પ્રોસેસ કરીને પછી વેચીએ છીએ. એવી રીતે તેલ પણ અમે બનાવીએ છીએ. સાબુ, શેમ્પૂ, એવી રીતે સખી મંડળના બહેનોને ટ્રેનિંગ આપીને સાબુ, શેમ્પૂ પણ બનાવીએ છીએ. બીજું બેન કે આનું વેચાણ કેટલું હશે આ આઉટલેટમાંથી? મહિનાનું કે દિવસનું કે વર્ષનું કંઈક ટર્નઓવર તમે કહી શકો? વર્ષનું અમારું 10 લાખથી ઉપર હશે. મહિનામાં કેવું સિઝન પણ અમારે મેઇન તો આ ટુરિસ્ટ પ્લેસ છે એટલે જ ચાલે છે. લોકલ કસ્ટમર બહુ છે, કારણ કે લોકલમાં અમારા કસ્ટમર કેવા કે બધી જ ખેતી થોડું થોડું કરે છે. માનો કે દાળ જોઈએ તો દાળ પણ કરે, ચોખા કરે, તેલ પોતાનું કાઢી લે છે. એટલે લોકલના કસ્ટમર ઓછા, પણ ટુરિસ્ટ વધારે. એટલે સિઝન પ્રમાણે, હવે ચોમાસું છે તો અમારે સિઝન છે તો વધારે કસ્ટમર આવે, પછી પાછા ઓછા થઈ જશે. પાછું કંઈક 4-5 દિવસની સળંગ ગવર્મેન્ટની રજા હોય તો તેમાં પણ વધારે ચાલે. એવી રીતે 20-25 લાખથી વધારે અમારું જાય. તો આ તકે બેન આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે અમારે પણ એક્સપોઝર વિઝિટમાં અમે અમરેલી જિલ્લાના બહેનો આવ્યા હતા અને આ તમારું આઉટલેટ અને તમારી આખી પ્રોસેસ જોઈ અને બહેનો ખૂબ પ્રભાવિત થયા છે અને ખૂબ મોટિવેટ પણ થયા છે અને કંઈક સંકલ્પ લઈને ગયા છે કે ભાઈ અમે પણ આ પ્રકારનું કંઈક કરીશું. તો આ તકે આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ વુમન્સ વર્લ્ડ બેન્કિંગ તરફથી તમારા ગ્રુપને, એસએચજીને અને એફપીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ કે હજી સારું ટર્નઓવર થાય અને આખા ગુજરાતની અંદર નહીં પણ આખા દેશની અંદર તમારી પ્રોડક્ટ્સ પહોંચે એવી આપને શુભકામનાઓ. અમે પણ પ્રયત્ન કરીએ છીએ. થેન્ક યુ.